વડોદરા શહેરના વોર્ડ નંબર 6 માં ચૂંટણી બહિષ્કારના બેનરો, સુમેરુ સોસાયટીના રહેવાસીઓમાં ભારે રોષ। વડોદરા શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલા ખોડિયારનગર પાસે સુમેરુ સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે। સોસાયટીના રહેવાસીઓમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓના જણાવ્યા મુજબ ગત ચૂંટણી દરમિયાન કરાયેલા એક પણ વાયદા પૂર્ણ કરવામાં આવ્યા નથી। ખાસ કરીને રોડ રસ્તાની દયનીય હાલત, પીવાના પાણીની અછત, ડ્રેનેજની સમસ્યા તેમજ ખુલ્લા પ્લોટની સફાઈ અને ગાર્ડન બનાવવા જેવા મુદ્દાઓ આજે પણ અધૂરા છે। સોસાયટીના લોકોએ જણાવ્યું કે તેમની કુલ 7 મુખ્ય માંગણીઓ છે, જેને બેનરો પર સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ ન મળતા હવે તેઓએ ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે। રહેવાસીઓની ચેતવણી આપી છે કે જો કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે તો તેમને અંદર આવવા દેવામાં નહીં આવે। આ ઘટનાના કારણે સ્થાનિક સ્તરે રાજકીય ચકચાર મચી છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। એના લીધે કે અમે આ ખોડિયાનગર વિસ્તારમાં સુમેરુ ડુપ્લેક્સના અમે રહીશો છે। 2014 આ સોસાયટી બનેલી છે, ઓલમોસ્ટ 12 વર્ષ જેવું થઈ ગયું છે। તો પહેલો મુદ્દો તો એવો છે, બહિષ્કાર એટલા માટે કરવો પડ્યો છે કે અગાઉના નેતાઓ જ્યારે આવ્યા હતા એ લોકો પ્રોમિસ આપીને ગયા હતા, પણ અમારા જે અત્યારે 7 મુદ્દા લગાવેલા છે એનો એક પણ મુદ્દાનો નિકાલ નહીં થયો। એમાંનો પહેલો મુદ્દો એવો છે કે ટીપી 6 એ કેટલા વખતથી પેન્ડિંગ છે, એનું કોઈ અપ્રુવલ આવતું નથી। એટલે પહેલું કે ટીપી 6 ની મંજૂરી આવે। બીજો એક મુદ્દો છે, મહત્તમ મુદ્દો કે પ્રોપર્ટી કાર્ડ। સોસાયટીમાં પ્રોપર્ટી કાર્ડ અહીંથી 1 થી 75 ઘર છે, પણ એક પણ જણના પ્રોપર્ટી કાર્ડ નીકળ્યા નથી। એના માટે અમે વારંવાર સિટી સર્વેમાં 75 ઘરમાંથી ત્યાં આગળ અરજીઓ કરેલી છે, વારંવાર ધર્મના ધક્કા ખાધેલા છે, પણ પ્રોપર્ટી કાર્ડ એ લોકો નીકાળતા નથી। આરટીઆઈ જેવી પણ અમે આરટીઆઈ કરેલી છે, પણ એને પણ એ લોકો ધોઈને પી જાય છે, એનો પ્રોપર આન્સર નથી આપતા, અસંતોષકારક જેવા આન્સર આપે છે। ત્રીજો મુદ્દો છે કે અહીંયા આગળ જે પાણી, મહત્તમ પાણી દરરોજ સવાર ઉઠે ત્યારથી આપણે પાણીની જરૂરિયાત પડતી હોય છે, પણ પાણી એકદમ ઓછા દબાણમાં આવે છે। અમારી પૂરતી ટાંકીઓ ભરાતી નથી, એટલે બહારથી ટેન્કરો મંગાવવી પડે છે, મોટરો મૂકવી પડે છે, ત્યારે પાણી થોડુંક ઉપયોગમાં આવે એટલું રહે છે। સવારમાં પાણી આવે તો સાંજે તો ખાલી થઈ જાય છે। અને બીજું વસ્તુ ખાસ ગંદુ પાણી આવે છે, એના લીધે કાયમ માદગી શરૂ રહે છે। ઘણા 50 થી વધારે છોકરાઓ છે અહીંયા આગળ, એ લોકોને કાયમ દવાખાના ધક્કા ખાવા પડતા હોય છે। ચોથો મુદ્દો છે કે અમારી જે પાયાની સુવિધાઓ છે, ધારો કે રોડ લઈ લઈએ આપણે, રોડ 9 મીટર હોવો જોઈએ, પણ કોઈ જગ્યા પર 9 મીટર નથી। સાઈડમાં પેવર બ્લોક માટે વારંવાર એના માટે પણ અરજી કરી છે, પણ આ લોકો પ્રોપર રોડ પણ બનાવતા નથી। પાંચમો મુદ્દો છે કે અમારી સોસાયટી પાછળ એક મોટો પ્લોટ આવેલો છે, પ્લોટની અંદર મોટી જગ્યા આવેલી છે, ગાર્ડન માટે ફાળવેલી છે, એના માટે પણ વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો ત્યાં ગાર્ડન નથી બનાવતા। એના લીધે સોસાયટીમાંથી મચ્છરો આવે છે, સાપોલી આવી જાય છે, અને પાછળ છોકરાઓ રમતા હોય છે, 1-2 છોકરાઓને તો સાપોલી પણ કરડી ખાધેલું છે, પણ ભગવાનની દયાથી બચી ગયેલા છે। અમારો બીજો મુદ્દો છે કે સોસાયટીમાં મેઇન રોડથી એટલા બધા દબાણો કરેલા છે, દબાણો કરતા અધિકારીઓ આવે છે, દબાણો હટાવીને જાય છે, પાછા દબાણો એની એ જગ્યા ઉપર થઈ જતા હોય છે। બસ અમારા 7 મુદ્દા છે। અમે એવી આશા રાખીએ છીએ કે કોઈ સક્ષમ અધિકારી અમને લખાણની અંદર આપે કે અમે 7 મુદ્દા તમારો નિકાલ કરીશું તો જ વોટ આપીશું, નહીં તો અમે તદ્દન એનો બહિષ્કાર કરીએ છીએ। તમે આખી સોસાયટીનો બહિષ્કાર કરીએ છીએ। અગાઉ કોઈને મળ્યા હતા એના કોર્પોરેટર હોય કે કોઈને? જ્યારે એ લોકો ચૂંટણી આવે છે ત્યારે વોટ માંગવા આવે છે ત્યારે અમે એના બધી રજૂઆત કરીએ છીએ, ત્યારે કે તમારા મુદ્દાઓનો અમે નિકાલ કરીશું, પણ પછી 5 વર્ષ સુધીમાં એક પણ વખત આપણે પૂછવા નથી આવ્યા કે તમારો આનું સોલ્યુશન થયું કે નહીં, અને પૂછવા પણ નથી આવતું તમને શું તકલીફ છે। આ વખત આવશે વોટ માંગવા તો શું કહેશો? અમે એ લોકોને ગેટની અંદર નહીં આવવા દઈએ, જ્યાં સુધી અમારો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે આવવા નહીં દઈએ। આપનો પરિચય? ભાગ્યેશ બીશા।